તો મિત્રો પાર્લરમાં હોલિકા દહન હતું એટલે આપણે એક આજે આવ્યા છીએ ને આજે ડાયરો છે સ્પેશિયલ વિડીયોમાં ડાયરો જ લેવાનો છે મિત્રો આપણો ડાયરો છે એ જગ્યાએ આવી ગયા છીએ હવે તમે ડાયરો એન્જોય કરો। કેટલી મોજ છે હા એ આ ગીતમાં આપણે સૌની લાગણી દર્શાવી ત્યારે એ ચાર દિશામાં પાર્વતી અને ઉમાની પણ પૂજા થાય। અરે ખાલી ઉમા અને પાર્વતી પૂજા એટલું નહીં પણ એના સંતાનો એટલે કાર્તિકેય અને ગણેશની પૂજા થાય। કાર્તિકેય અને ગણેશ પૂજા એટલું પણ નહીં, ગણેશના પત્ની એટલે રિદ્ધિ અને સિદ્ધિની પૂજા થાય। રિદ્ધિની અને સિદ્ધિની પૂજા થાય એટલું પણ નહીં, એના સંતાનો એટલે લાભ અને શુભ પૂજા। અરે લાભ ને શુભ પૂજા એટલું પણ નહીં પણ ભગવાન ભોળિયોનાથ જેના ઉપર સવાર થાય છે એ પોઠીઓ પણ પૂજાય। પોઠીઓ પૂજા એટલું પણ નહીં પણ ભગવાનના ગળામાં જે ઘરેણા છે એમાં જે ઘરેણું એક ધારણ કરેલો સર્પ છે એ મારે તો 14 ગામના કંચન ખડને બાળી ભસ્મ કરી નાખે એવા સર્પની પણ પૂજા થાય। ભગવાનના મસ્તક ઉપર જે ચંદ્રમા બિરાજે છે, બીજ બિરાજે છે એ ચંદ્રમાની પણ પૂજા થાય। ભગવાનની જટાઓમાંથી જે ગંગાનો પ્રવાહ નીકળે છે એકણ કટકો હાડલો અને જો ગંગા અટક જાય તો માનવિયા કુળ માય કોઈની ભૂત ન હરજે ભાગીરથી એ ગંગાની પણ પૂજા થાય। ભગવાન જેની ઉપર બિરાજે છે એ વાઘંબર છે, ભગવાનનું વસ્ત્ર છે એની પણ પૂજા થાય। જેનું સર્વત્વ પૂજાતું હોય, જેનું સર્વસ્વ પૂજાતું હોય એને જ મહાદેવ કહેવાય, બાકી કોઈને મહાદેવ ન કહેવાય। અને એ મહાદેવને આ સરકારે આપણી ભાજપની સરકાર કયો કે આ ગુજરાતની સરકાર કયો, હિન્દુસ્તાનની સરકાર કયો, એને હમણે જે સોમનાથ સ્વાભિમાન પર્વની જે ઉજવણી કરી ભાઈ 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 અને એકવાર આપણો 56નો સાથીવાળો ભાઈડો વડાપ્રધાન ગુજરાતનો પનોતો પુત્ર એકવાર નરેન્દ્ર મોદીને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ। કે મારી જનની ના હૈયામાં મારી જનની ના હૈયામાં પોડનતા પીધો કસુમી હન મન ધોલા 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 હે મન ધોલા
કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો. તો મિત્રો અત્યારે હું જઉં છું ઘેર. રાતનો લગભગ 1-1:30 વાગ્યો છે. હવે એક્ટિવા રસ્તો મસ્ત મજબૂત ઠંડી લાગે છે, ઠંડી એવી લાગે ને ફાટીને હાથમાં જાય એવી એક્ટિવા જોવા જ્યાં વી જાય છે તો એવી જોરદાર ની ઠંડી લાગે મને બહુ રહી ઝડપ. મળી હવે ઘેર જઈને ફોન મેલો.